હાંસોટથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમણનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પાતાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા, એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમણનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. સમય જતાં ગામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમણનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસી નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની પરિક્રમા શરૂ કરે છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે, જેઓને ગ્રામજનો જમવા, રહેવા સહિતની તમામ સુવિધા પૂરી પાડે છે. ત્યારે વમણનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઓમ નમઃ શિવાય. મહાદેવ હર. આપણે જે વમણનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી, જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં, એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમણનાથ મહાદેવ કહેવાય. અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો. એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે. અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન. અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે. નાવડીમાં બેસીને સામે કિનારે જાય. ઓમ નમઃ શિવાય.